હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 5 ના લેક્ચર નંબર 19માં એક ખૂબ જ અગત્યનું કુળ ફેબેસી કુળનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે કુલ 3 કુળનો અભ્યાસ કરવાનો છે. એમાંથી પહેલું ફેબેસી કુળ, એના પછીનું સોલેનેસી કુળ, એ દ્વિદળી વનસ્પતિના કુળ છે. અને ત્રીજા ક્રમનું જે લિલિએસી કુળ છે એ એકદળી વનસ્પતિનું કુળ છે. તો કોઈપણ કુળનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોય તો આપણને ખબર છે એનું જે બાહ્યકાર વિદ્યાનું આપણે જે વર્ણન છે એ વર્ણન ચોક્કસ ક્રમમાં હોવું જોઈએ અથવા મુદ્દાસર હોવું જોઈએ. તો ફેબેસી કુળનો આપણે મુદ્દાસર એ રીતથી અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલાં તો ફેબેસી કુળનું આપણે વર્ગીકરણ સમજીએ. તો ફેબેસી કુળની અંદર આવતી બધી વનસ્પતિનો વર્ગ પહેલાં તો દ્વિદળી છે. તો ફેબેસી કુળમાં આવતી બધી વનસ્પતિનો વર્ગ દ્વિદળી છે. એનો ઉપવર્ગ જે મુક્તદલા છે. આ કુળમાં આવતી બધી વનસ્પતિ દ્વિદળી છે, એનો ઉપવર્ગ મુક્તદલા છે. તો બધી વનસ્પતિના પુષ્પમાં દલચક્રની અંદર જે દલપત્ર છે એકબીજા કરતાં છૂટા છે, મુક્ત છે, તો એનો ઉપવર્ગ મુક્તદલા છે. ત્યાર પછી એની શ્રેણી જે કેલેસીફ્લોરી છે. આ કુળમાં આવતી વનસ્પતિનું ગોત્ર જે રોઝેલ્સ છે અને કુળનું નામ ફેબેસી કુળ છે. તો આટલી એક્સ્ટ્રા માહિતી એનું વર્ગીકરણ એ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્રણે ત્રણ કુળમાં જેટલા એક્સ્ટ્રા પોઈન્ટ છે, એક્સ્ટ્રા માહિતી છે, એની તમને PDF આપવામાં આવશે. 3 કુળ સિવાયના બીજા અમુક કુળ જેની અવનવી ખાસિયતો એ માહિતી પણ તમને PDFની અંદર આપેલી છે. તો એમાંથી તમારે જોવાનું છે. તો ફેબેસી કુળનું વર્ગીકરણ એમાં વર્ગ દ્વિદળી છે, ઉપવર્ગ મુક્તદલા છે, એની શ્રેણી કેલેસીફ્લોરી છે, ગોત્ર રોઝેલ્સ છે અને કુળનું નામ ફેબેસી કુળ છે. બીજી અગત્યની વસ્તુ, ફેબેસી ખરેખર કુળ નથી પણ ઉપકુળ છે. ખરેખર કુળનું નામ છે લેગ્યુમિનોસી કુળ. તો લેગ્યુમિનોસી ખરેખર કુળ છે અને એ કુળની અંદર 3 ઉપકુળ છે. તો લેગ્યુમિનોસી કુળમાં 3 ઉપકુળમાં પહેલું ઉપકુળ જે ફેબેસી છે. ફેબેસીનું જૂનું નામ પેપેલિયોનોઇડી કહી શકો. ફેબેસી કુળ પહેલાં પેપિલિયોનોઇડી તરીકે ઓળખાતું અને અત્યારે એનું નામ ફેબેસી કુળ છે. ત્યાર પછી લેગ્યુમિનોસી કુળમાં બીજું ઉપકુળ જે મિમોસોઇડી છે અને ત્રીજું ઉપકુળ સિઝાલ્પિનોઇડી છે. તો આ આપણે યાદ રાખવાનું છે કે લેગ્યુમિનોસી કુળની અંદર કેટલા ઉપકુળ છે અને એના નામ. તો 3 ઉપકુળ છે. તો લેગ્યુમિનોસી કુળનું એક ઉપકુળ જે ફેબેસી કુળ છે. તો આપણે ફક્ત ફેબેસી કુળ અથવા પેપિલિયોનોઇડી એનો જ ફક્ત આપણે અભ્યાસ કરવાનો છે. તો ત્યારબાદ આ કુળમાં આવતી વનસ્પતિની થોડી પ્રકૃતિ આપણે જોઈએ. તો આ કુળમાં આવતી બધી વનસ્પતિ જે મોટાભાગે સર્વવ્યાપી છે. તો મોટાભાગના વિસ્તારો, મોટાભાગના જે આબોહવાકીય ક્ષેત્ર છે એની અંદર જોવા મળે છે. તો આ કુળમાં આવતી વનસ્પતિનું વિતરણ જે સારી રીતે થયેલું છે. ઉષ્ણકટિબંધની અંદર જોવા મળે છે, ઉપ-ઉષ્ણકટિબંધમાં જોવા મળે છે, સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે અને શીતકટિબંધની અંદર પણ આ વનસ્પતિ હાજર હોય છે. તો આપણે કહી શકીએ કે આ કુળની અંદર આવતી વનસ્પતિ એ લગભગ સર્વવ્યાપી વનસ્પતિ છે. બધા પ્રકારના પર્યાવરણમાં નીચું તાપમાનવાળો વિસ્તાર હોય, ઊંચા તાપમાનવાળો વિસ્તાર હોય, મધ્યમ તાપમાનવાળો વિસ્તાર હોય. તો મોટાભાગના વિસ્તારની અંદર
ફેબેસી કુળની વનસ્પતિ જોવા મળે છે. ત્યારબાદ આકડુમાં આવતી વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો. તો 3 પ્રકારના વાનસ્પતિક અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો સૌથી પહેલાં આપણે મૂળની વાત કરીએ તો ફેબેસી કુળની અંદર આવતી વનસ્પતિ બધી દ્વિદળી વનસ્પતિ છે. તો એનું મૂળ સોટી મૂળ તંત્ર છે અથવા સ્થાનિક મૂળ તંત્ર છે. પણ એના મૂળની એક બહુ અગત્યની ખાસિયત છે જેની આપણે આગળ ચર્ચા કરી છે. ફેબેસી કુળની અંદર જેટલી વનસ્પતિ આવે છે એમાંથી મોટાભાગની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેની મૂળગંડિકા હાજર છે. અને એ મૂળગંડિકાની અંદર રાઇઝોબિયમ પ્રજાતિના બેક્ટેરિયા હાજર છે, જેની ચર્ચા આપણે મૂળના વિશિષ્ટ કાર્ય એમાં આપણે કરેલી છે. સહજીવનનું એક ઉદાહરણ છે. તો એ થિયરી તમે જાણો છો. તો મૂળની અંદર મૂળગંડિકા એ મૂળની એકદમ અગત્યની ખાસિયત છે. ત્યારબાદ આપણે પ્રકાંડની વાત કરીએ તો આકુળની અંદર આવતી વનસ્પતિનું પ્રકાંડ સીધું અને ટટ્ટારે હોઈ શકે. તો પહેલાં તો વનસ્પતિ આકુળમાં આવતી વનસ્પતિ છોડ સ્વરૂપની હોઈ શકે, ક્ષુપ સ્વરૂપની હોઈ શકે અને વૃક્ષ સ્વરૂપની હોઈ શકે. છોડ, ક્ષુપ અને વૃક્ષ. તો આપણને ખબર છે મોટાભાગે ક્ષુપ અને વૃક્ષ તો એનું પ્રકાંડ સીધું હોય, એકદમ ટટ્ટાર હોય. પણ અમુક વનસ્પતિ છોડ સ્વરૂપની છે. દાખલા તરીકે વટાણામાં વેલા સ્વરૂપની વનસ્પતિ છે. તો લતા સ્વરૂપ અથવા વેલા સ્વરૂપે હોઈ શકે. અને વેલા સ્વરૂપની અમુક વનસ્પતિ આજુબાજુના આધારનો ઉપયોગ કરી અને આરોહણની ક્રિયા કરે છે, એટલે કે વેલો નીચેથી ઉપર ચડવાની ક્રિયા કરે છે. તો આમાં આવતી અમુક વનસ્પતિના પ્રકાંડ પાતળા દોરડા જેવા હોઈ શકે, નબળાઈ હોઈ શકે. તો વનસ્પતિ આરોહી હોઈ શકે. બીજું, અમુક વનસ્પતિના પ્રકાંડની સપાટી ઉપર, જેમ આપણને ખબર છે ગુલાબની સપાટી ઉપર ઓલી છાલ સૂળ હોય, તો એ પ્રકારના પ્રકાંડની સપાટી ઉપર કંટકીય બહિરુદ્ધ ભેદ એટલે કે કાંટાઓની હાજરી પણ જોવા મળે છે. ત્યારબાદ આપણે પર્ણની વાત કરીએ તો પર્ણની અંદર સૌથી પહેલાં તો પર્ણ વિન્યાસ જે એકાંતરિત પ્રકારનો છે. પર્ણની અંદર પર્ણ વિન્યાસ, પર્ણની ગોઠવણી જે એકાંતરિત પ્રકારની છે. પર્ણનો પ્રકાર આકુળની અમુક વનસ્પતિમાં સાદા પર્ણય હોઈ શકે અને અમુકમાં સંયુક્ત પર્ણય હોઈ શકે. તો પર્ણ 2 પ્રકારના છે. સાદા પર્ણય હોઈ શકે, સંયુક્ત પર્ણય હોઈ શકે. સંયુક્ત પર્ણની અંદર મોટા ભાગે પ્રકાર પીછાકાર સંયુક્ત પર્ણ અથવા પક્ષવત અથવા સંયુક્ત પર્ણ કહી શકો. તો પક્ષવત સંયુક્ત પર્ણ અથવા હોઈ શકે પીછાકાર સંયુક્ત પર્ણ. બીજી એક અગત્યની ખાસિયત, આગળ આપણે કીટાહારી વનસ્પતિને એમાં આગળ વાત કરી છે. લજામણીનું આપણે ઉદાહરણ આપ્યું હતું કે લજામણી વનસ્પતિના સ્પર્શતા એના પર્ણ બીડાઈ જાય છે. તો એના માટેનું કારણ પર્ણતલની અંદર ગાદી જેવો ભાગ હોય છે અને જેને આપણે પીનાધાર કહીએ છીએ. તો પીનાધારનું બીજું નામ પર્ણવૃંતતલીય કહી શકો. તો આકુળની બધી વનસ્પતિમાં દાખલા તરીકે સંયુક્ત પર્ણ છે. તો આ બધી પર્ણિકાઓ છે. તો ત્યાં પર્ણતલ પાસે આવેલો ગાદી જેવો ભાગ, જે સામાન્ય રીતે એના કોષો પાણીથી ભરેલા હોય, જ્યાં સુધી કોષો પાણીથી ભરેલા હોય ત્યાં સુધી પીનાધારનો ભાગ પર્ણવૃંતતલીય અથવા ગાદી જેવો ભાગ એ ટટ્ટાર હોય તો આખું પર્ણ ટટ્ટાર જળવાય છે. પણ જો એના કોષો પાણી ગુમાવે તો ગાદીનો ભાગ પીનાધાર ઢીલું પડે છે. તો આખા પર્ણનું સંકોચન થવાની ક્રિયા થાય છે. તો પર્ણતલ પાસે પીનાધાર નામની ગાદી જેવી રચના, પર્ણવૃંતતલીયની હાજરી. પર્ણવૃંતતલીયનું બીજું નામ ત્યાં તમારે બાજુમાં લખવાનું છે પીનાધાર. તો એ હાજર હોય છે. બીજું, મોટા ભાગે પર્ણતલની 2 પાસો બાજુ ઉપપર્ણય હાજર છે. તો સંયુક્ત પર્ણ જે ઉપપર્ણીય પર્ણ છે, ઉપપર્ણ હાજર હોય તો પર્ણ કહેવાય કે ઉપપર્ણીય પર્ણ છે. પણ જો અહીંયા ઉપપર્ણ ગેરહાજર હોય તો કહેવાય અનુપપર્ણીય પર્ણ છે. તો ફેબેસી કુળની બધી વનસ્પતિમાં ઉપપર્ણ હાજર છે. બીજું આપણને ખબર છે દ્વિદળી વનસ્પતિ હોય તો પર્ણની અંદર શિરાવિન્યાસ જે ઝાલાકાર શિરાવિન્યાસ છે. તો 3 અંગો, વાનસ્પતિક અંગો, મૂળ, પ્રકાંડ અને પર્ણ, એની આપણે વાત કરી. ત્યારબાદ આપણે એના પુષ્પીય લક્ષણો જોઈએ. તો પુષ્પવિન્યાસનો પ્રકાર આ કુળમાં આવતી બધી વનસ્પતિમાં મોટાભાગે પુષ્પવિન્યાસનો પ્રકાર અપરિમિત પુષ્પવિન્યાસ છે.
પણ અલગ અલગ વનસ્પતિમાં અપરિમિતમાં પેટા પ્રકાર અલગ અલગ હોઈ શકે. ત્યારબાદ આપણે એના પુષ્પની વાત કરીએ તો એક તો પુષ્પ દ્વિલિંગી છે. ફેબેસી કુળની બધી વનસ્પતિમાં પુષ્પ દ્વિલિંગી છે. એક જ પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બે હાજર છે. પછી આપણે વાત કરીએ પુષ્પ અનિયમિત છે, નિયમિત પુષ્પ નથી. તો પુષ્પ છે એ દ્વિલિંગી છે, અનિયમિત છે. પછી અધોજાયી પુષ્પ છે. તો અધોજાયી પુષ્પ એટલે બીજાશયનું સ્થાન ઊંચું હોય, તો બીજાશય ઉદ્ધ્વસ્થ છે પણ પુષ્પનો પ્રકાર અધોજાયી છે. પછી મોટાભાગના ચક્રમાં, ખાસ કરીને પહેલાં બે ચક્રમાં ઘટક એકમની સંખ્યા 5 છે. વજ્રપત્રે 5 છે, દલપત્રે 5 છે, તો પંચાવયવી પુષ્પ છે. નિપત્ર હાજર છે તો નિપત્રી પુષ્પ છે. પુષ્પની અંદર પુષ્પદંડે હાજર છે તો સદંડી પુષ્પ છે. તો એ બધા પુષ્પના લક્ષણો છે. ત્યારબાદ આપણે એનું વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર અગત્યના 4 ભાગની ચર્ચા કરીએ. તો એ સમજવા માટે સૌથી પહેલાં તો ફેબેસી કુળનું આપણે પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ દર્શાવીએ છીએ, તો એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં તો ફેબેસી કુળનું પુષ્પસૂત્ર. તો સૌથી પહેલાં તો પુષ્પ નિપત્રી છે, તો આગળ આપણે બતાવશું બિયા. પછી પુષ્પ નિયમિત નથી પણ અનિયમિત છે, તો ત્યાં તમે પર્સન્ટેજની નિશાની મૂકી શકો અથવા રાઉન્ડ કરી અને ઊભી લીટી બતાવી શકો. તો પુષ્પ નિપત્રી છે, અનિયમિત છે. પછી દ્વિલિંગી પુષ્પ છે. એક જ પુષ્પની અંદર પુંકેસરે હાજર છે અને એ જ પુષ્પમાં સ્ત્રીકેસરે હાજર છે. ત્યાર પછી પહેલું ચક્ર વજ્રચક્ર. તો વજ્રચક્રની અંદર વજ્રપત્રની સંખ્યા 5 છે, પણ 5 વજ્રપત્ર એકબીજા જોડાયેલા છે, એટલે ત્યાં આપણે કાઉન્સ બતાવીએ છીએ. તો સંલગ્નતા કઈ રીતે દર્શાવીએ છીએ હવે તમે જાણો છો. 5 વજ્રપત્ર જોડાયેલા છે એટલે કાઉન્સ દર્શાવેલો છે. છૂટા હોય તો આપણે કાઉન્સ દર્શાવતા નથી. પછી સી એટલે દલચક્ર. તો દલચક્રની અંદર 5 દલપત્ર છે, પણ એમાં પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ છે. તો એક ધ્વજક હોય, એની અંદર 2 પક્ષક હોય અને એની અંદર 2 નવતલ હોય. તો આપણે બતાવશું 1+2+2 અને એમાં છેલ્લા 2 જોડાયેલા, એટલે ત્યાં કાઉન્સ બતાવવા. તો બધાય દલપત્ર જોડાયેલા નથી એટલે મુક્ત દલા છે. છેલ્લા 2 જોડાયેલા છે એટલે 1+2+2 છેલ્લા 2માં કાઉન્સ બતાવવાનું. પુંકેસર ચક્રની આપણે વાત કરીએ તો પુંકેસર ચક્રમાં કુલ પુંકેસરની સંખ્યા 10 છે, પણ 10માંથી 9 પુંકેસર જે એકબીજા સાથે જોડાયેલા છે એટલે કાઉન્સ બતાવવાનું, અને 1 પુંકેસર છૂટું છે એટલે 1 બતાવવાનું. તો 1+9 એ બતાવી શકો, 9+1 એ બતાવી શકો, પણ 9 જોડાયેલા છે એટલે 9માં કાઉન્સ બતાવવાનું. તો દ્વિગુચ્છી છે, 9નું 1 ગુચ્છ અને 1નું 1 ગુચ્છ, તો કુલ ગુચ્છની સંખ્યા થઈ ગઈ 2. પછી સ્ત્રીકેસરની સંખ્યા. તો સૌથી પહેલાં તો જેની નીચે લીટો બતાવશું. પુષ્પનો પ્રકાર આપણને ખબર છે અધોજાયી પુષ્પ છે. જો અધોજાયી પુષ્પ હોય તો બીજાશય ઊંચું હોય એટલે બીજાશય ઉદ્ધ્વસ્થ છે, અને સ્ત્રીકેસરની સંખ્યા ફક્ત 1 છે એટલે G1. એક જ સ્ત્રીકેસર હોય તો જોડાયેલા મુક્ત એવું કંઈ આવે જ નહીં. તો આ એનું પુષ્પસૂત્ર છે. પુષ્પસૂત્ર ઉપરથી હવે આપણે એની પુષ્પાકૃતિ દર્શાવીએ. તો તમને ખબર છે સૌથી કેન્દ્ર ભાગમાં સૌથી પહેલાં સ્ત્રીકેસર આવશે, તો ત્યાં આપણે બીજાશયનો આડો છેદ બતાવીએ છીએ. એને ઘેરીને આવેલું ચક્ર પુંકેસર ચક્ર છે. એને ઘેરીને આવેલું ચક્ર દલચક્ર છે. અને સૌથી બહારનું ચક્ર જે વજ્રચક્ર છે. તો અત્યારે આપણે 4 રાઉન્ડ 4 ચક્ર બતાવેલા છે. તો આપણે બહારથી અંદર તરફ ભાગ બતાવતા જઈએ. તો સૌથી પહેલાં તો વજ્રચક્રમાં વજ્રપત્ર 5 છે,
તો 5 વજ્રપત્ર એ આપણે દર્શાવવાના છે. તમારે એક વખત 3 કુળમાં જે પુષ્પાકૃતિઓ છે એ ડ્રો કરીને પ્રેક્ટિસ કરવાની છે. 5 વજ્રપત્ર એકબીજા સાથે જોડાયેલા છે, તો આ રીતથી થોડું જોડાણ દર્શાવવાનું. તો વજ્રચક્રની અંદર વજ્રપત્રની કુલ સંખ્યા 5 છે અને 5 વજ્રપત્ર જોડાયેલા, તો કહી શકો યુક્ત વજ્રપત્રી. તો આપણે ભેગા ચક્ર સમજતા જ જઈએ. પુષ્પીય ભાગોની અંદર પહેલું ચક્ર વજ્રચક્ર. તો વજ્રચક્રની અંદર વજ્રપત્રની સંખ્યા 5 છે. 5 વજ્રપત્ર, આ પહેલું વજ્રપત્ર, બીજું, ત્રીજું, તો બધા વજ્રપત્ર કિનારીએથી એકબીજા જોડાયેલા છે, તો યુક્ત વજ્રપત્રી છે. પણ એનો કલિકાંતર વિન્યાસ જે આચ્છાદિત છે એ ખાસ આપણે યાદ રાખવાનો છે કે વજ્રચક્રમાં કલિકાંતર વિન્યાસ કયા પ્રકારનો છે, તો આચ્છાદિત પ્રકારનો છે. તો આ વજ્રચક્રની વાત થઈ. વજ્રચક્રની અંદર આવેલું ચક્ર જેને આપણે દલચક્ર કહીએ છીએ, તો દલચક્રની અંદર દલપત્ર 5 છે, તો 1 + 2 + 2, તો સૌથી મોટા કદનું ધ્વજક છે. મોટા કદનું દલપત્ર ધ્વજક છે. ધ્વજકની અંદર આવેલા 2 દલપત્ર. એ આપણે જાણીએ છીએ. સૌથી મોટું ધ્વજક, ધ્વજકની અંદર આવેલા 2 પાર્શ્વીય દલપત્ર, તો એને આપણે પક્ષક કહીએ છીએ. અને એની અંદર આવેલા 2 નાના કદના દલપત્ર, તો એને આપણે નવતલ કહીએ છીએ. તો 2 નવતલ એકબીજા સાથે જોડાયેલા છે, એટલે આ જોડાણ બતાવવાનું. તો થઈ ગયું 1 + 2 અને +2. આ પ્રકારે જો દલપત્રની ગોઠવણી હોય તો આપણને ખબર છે દલચક્રમાં કલિકાંતર વિન્યાસ પીછ ફલકીય પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ છે. એમાં સૌથી મોટા કદનું પાછળ આવેલું ધ્વજક, એની અંદર આવેલા 2 પક્ષકને, એની અંદર આવેલા 2 નવતર. તો દલચક્રની અંદર દલપત્રની સંખ્યા 5. 5 દલપત્ર આમ છૂટા છે એટલે મુક્ત દલા, અને કલિકાંતર વિન્યાસનો પ્રકાર જે પીછાકાર છે. એની અંદર આવેલું ચક્ર પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રમાં કુલ પુંકેસરની સંખ્યા 10, પણ દ્વિગુચ્છી છે. 1 છૂટું અને 9 જોડાયેલા છે. તમને પુંકેસર આ રીતથી દર્શાવ્યું છે, આવી સંજ્ઞા. તો પુંકેસર ચક્રમાં સૌથી પહેલાં આપણે દર્શાવશું જે પુંકેસર છૂટું છે, તો 1 પુંકેસર છૂટું છે અને 9 પુંકેસર જે એકબીજા સાથે જોડાયેલા છે.
તો એક પુંકેસર છૂટું અને 9 પુંકેસર જોડાયેલા, એટલે ડોટવાળી લાઈન બતાવવાની આ રીતે. 9 પુંકેસર જોડાયેલા અને એક પુંકેસર છૂટું, તો ગોઠવણી થઈ ગઈ 9+1. તો પુંકેસરની કુલ સંખ્યા 10 છે અને પુંકેસરના ગુચ્છ સમૂહ 2 છે. 9નો એક સમૂહ અને એક પુંકેસર છૂટું. બીજું એનું પરાગાશય જે છે, આપણે પુંકેસર બતાવીએ તો ઉપરનું જે પરાગાશય છે એ મોટા ભાગે આનો આપણે આડો છેદ લઈએ તો મોટા ભાગે દ્વિખંડીય છે અથવા દ્વિકોટરીય છે, અને પરાગાશયમાં જ 2 ફાટ પડે છે એટલે છેદ દ્વિશાખી છે. તો દ્વિશાખી યાદ રાખવાનું છે, અને અંદર કોટર 2 છે તો દ્વિખંડીય છે. તો આ પુંકેસર ચક્રની વાત થઈ. ત્યારબાદ સ્ત્રીકેસર ચક્ર. તો સ્ત્રીકેસર ચક્રની અંદર કુલ સ્ત્રીકેસરની સંખ્યા 1 છે, તો 1 સ્ત્રીકેસર છે. તો સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસરની સંખ્યા જે 1 હોય તો બીજાશય એકદમ લાંબુ છે આ રીતથી. આજી ભાગ છે પુષ્પાસન છે ને એની ઉપર સ્ત્રીકેસર. તો પરાગવાહિનીનો ભાગ એકદમ ટૂંકો છે અને પરાગવાહિનીના છેડે જે પરાગાસન હોય એકદમ ગોળાકાર છે. તો 1 સ્ત્રીકેસર છે, એમાં લાંબુ 1 બીજાશય છે, પરાગવાહિની ટૂંકી અને સહેજ વક્ર છે, અને ઉપર જે પરાગાસન છે એ ગોળાકાર છે એટલે એને કેપિટેટ કહી શકો, અથવા એ પરાગાસનને મુંડક પરાગાસને કહી શકો. તો આ મોસ્ટ ટાઈમથી લક્ષણ યાદ રાખવાનું છે. કયા કુળની વનસ્પતિનું પરાગાસન બાહ્ય સપાટી ગોળ અથવા કેપિટેટ હોય, મુંડક પ્રકારની હોય, તો આપણે યાદ રાખવાનું છે ફેબેસી કુળની અંદર. તો સ્ત્રીકેસરની સંખ્યા 1 છે, એક બીજાશય છે. બીજાશયનો જો તમે આડો છેદ લ્યો તો તમને ખબર છે, આપણે ધારાવર્તી જરાય વિન્યાસમાં બતાવ્યું છે. ફરતી બાજુ બીજાશયની દિવાલ છે, તો અંડકો બધા ત્યાં હરોળમાં ગોઠવાયેલા છે. તો આખો ભાગ આપણે સહેજ મોટો કરીને બતાવીએ તો આ રીતથી છે. આ બીજાશયનો ભાગ, બીજાશયની છેદ લીધેલી અવસ્થા બતાવીએ તો ફરતી બાજુ બીજાશયની દિવાલ છે. તો બધા અંડકો એક જ હરોળમાં અને એક બાજુની ધાર ઉપર ચોંટેલા છે. તો જરાય વિન્યાસ આપણને ખબર છે ધારાવર્તી પ્રકારનો છે. તો આવી જ ગોઠવણી ભવિષ્યમાં ફળની અંદર બીજની હોય. બીજાશયમાંથી ફળ બનશે ને જેટલા અંડક હોય એટલા બીજ બનશે. તો સ્ત્રીકેસર 1 છે, અંદર એક બીજાશય છે. બીજાશયમાં પોલાણની સંખ્યા 1 છે એટલે બીજાશય 1 કોટરીય છે, અને એક જ બીજાશયની અંદર અંડકો એકેય હોઈ શકે ને 1થી વધારે. મોટા ભાગે અંડકોની સંખ્યા 1 કરતાં વધારે હોય છે. તો કેન્દ્ર ભાગની અંદર આપણે બીજાશયનો આડો છેદ બતાવીએ તો આ રીતથી બતાવશું, અને ધારાવર્તી આ જે ભાગ બતાવ્યો હોય અંડક બતાવ્યું તો બીજાશયનો આડો છેદ છે. તો બીજાશયમાં 1 જ પોલાણ છે આમ ઊભું, અને અંડકો એક જ ધાર ઉપર આમ ચોંટેલા છે. બીજું અનિયમિત પુષ્પ છે એટલે ઉપર રાઉન્ડ કરીને લીટી બતાવશું, અને નિપત્ર હાજર છે, BR લખ્યું છે. તો અહીંયા એક નિપત્રની નિશાની મૂકવાની છે. નિપત્ર હાજર હોય તો આ નિશાની મૂકવાની, હાજર ન હોય તો આવી નિશાની મૂકવાની જરૂર નથી. તો હવે સ્ત્રીકેસર ચક્રની વાત કરી. ત્યારબાદ એના ફળની વાત કરીએ તો આપણને ખબર છે આ બધી વનસ્પતિની અંદર મોટા ભાગે ફળ સિંબ ફળ છે. તો સિંબ ફળ એટલે ખરેખર દ્વિસ્ફોટી ફળ. તો દ્વિસ્ફોટી ફળ જેના ફળના ફલાવરણનું 2 ધારથી સ્ફોટન થતું હોય. મગફળી છે, વાલ છે, વટાણા છે, તો બધાયનું ફલાવરણ 2 ધારથી ખુલે છે. ફળની અંદર બીજની સંખ્યા એકેય હોઈ શકે, પણ મોટા ભાગે બીજની સંખ્યા 1 કરતાં વધારે હોય છે. બીજનો પ્રકાર અભ્રૂણપોષી બીજ. તો અભ્રૂણપોષી બીજ તમને ખબર છે બધો ખોરાકનો સંગ્રહ બીજપત્રમાં જ થયો હોય, ભ્રૂણપોષ નામનો અલાયદો વિસ્તાર ન હોય, તો એવા બીજને આપણે અભ્રૂણપોષી બીજ કહીએ છીએ. ત્યારબાદ એનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ, તો એની આપણે વાત કરી. ત્યારબાદ આ કુળની અંદર આવતી વનસ્પતિની આર્થિક અગત્યતા તમને પીડીએફની અંદર
આ કુળમાં આવતી ઘણી બધી વનસ્પતિના ભેગા વૈજ્ઞાનિક નામે આપેલા છે, તો એ વૈજ્ઞાનિક નામ એ તમારે નીટ માટે ખાસ યાદ રાખવાના છે. તો આર્થિક અગત્યતા, તો આ કુળની અલગ અલગ વનસ્પતિનો ઉપયોગ અલગ અલગ હેતુ માટે થાય છે. દાખલા તરીકે કઠોળ તરીકે વપરાતી ફેબેસી કુળની વનસ્પતિ, તો વાલ છે, વટાણા છે, ચણા છે, મગ છે, તુવેર છે, સોયાબીન છે, તો આ બધી વનસ્પતિ કઠોળ તરીકે વપરાય છે. આ કુળની અમુક વનસ્પતિમાંથી તેલે મળે છે. દાખલા તરીકે સોયાબીન વનસ્પતિ છે, મગફળી છે, તો એના બીજ તેલ મેળવવા માટે ઉપયોગી છે. આ કુળમાં આવતી અમુક વનસ્પતિ જે કુદરતી રંગે આપે છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણને ખબર છે, વૃદ્ધ વ્યક્તિના જે સફેદ રંગના કપડાં છે એ આપણે ઓલી ગળીની અંદર બોળીએ છીએ, વાદળી રંગની ગળી, તો એ વનસ્પતિનું નામ જ ગળી છે, ઇન્ડિગોફેરા. તો જે ઇન્ડિગોફેરા ટિંક્ટોરિયા નામની વનસ્પતિ છે, એના પર્ણમાંથી આપણને ગળી નામનું રંજક દ્રવ્ય મળે છે. તો એ ગળીનો આપણે રંગક તરીકે કુદરતી રંગ માટે ઉપયોગ કરીએ છીએ. આ કુળની અમુક વનસ્પતિ પશુઓના ઘાસચારા તરીકે, પશુઓના ખોરાક તરીકે ઉપયોગ થાય છે. ઈકડ વનસ્પતિ છે, ત્રિપતિ વનસ્પતિ છે, તો એ વનસ્પતિનો આપણે ઘાસચારા તરીકે ઉપયોગ કરીએ છીએ. આ કુળની અમુક વનસ્પતિનો આપણે સુશોભનમાં ઉપયોગ કરીએ છીએ, વનસ્પતિની સુંદરતા વધારે છે, તો બાગ બગીચામાં એનો ઉછેર કરીએ છીએ. ઘરની આજુબાજુના નાના બગીચામાં સુશોભન માટે અમુક વનસ્પતિ વાવીએ છીએ. લ્યુપિન છે, અમુક પ્રકારના વટાણા છે, તો એ સુશોભનમાં વપરાતી વનસ્પતિ છે. આ કુળની અમુક વનસ્પતિ જે ઔષધ તરીકે, દવા તરીકે વપરાય છે. દાખલા તરીકે જેઠીમધનું લાકડું આપણને ખબર છે, ગળા માટેની અક્ષીર દવા છે. શરદી છે, કફ છે, તો એની અંદર જેઠીમધના લાકડાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આ કુળની અલગ અલગ વનસ્પતિનો આપણે અલગ અલગ રીતથી આર્થિક અગત્યતા માટે ઉપયોગ કરીએ છીએ. એ વનસ્પતિની નીપજોનું બજારની અંદર આપણે વેચાણી કરીએ છીએ. તો આજના પીરિયડમાં આપણે ફેબેસી કુળનો એકદમ ઊંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. આવતા પીરિયડમાં હવે આપણે સોલેનેસી કુળનો અભ્યાસ કરશું, અને એના પછીના પીરિયડમાં ફેબેસી કુળ, ત્યાં આપણું ચેપ્ટર પછી પૂર્ણ થઈ જશે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.